હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજનો દિવસ ચાલુ થઈ ગયો છે મારો. અને જો નાસ્તો ચાલી રહ્યો છે આ બાજુ. હુતો ને હુતી બેઠા છે. ચક્કો ચક્કી. ગુડ મોર્નિંગ ગાઈઝ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ફાફડા ખાઈ રહ્યા છે. ફાફડા જો ફાફડા ને સમોસા. અને આજે મારા ભાભીને લઈ અને જઈ રહી છું અમદાવાદ, કેમ કે એમને કંઈક આ આઈબ્રોનું કંઈક હેરનું કરાવવાનું છે. મને તો આવું બધું ખબર નહીં પડતી, કેમ કે મેં કોઈ દિવસ કરાવ્યું નથી. તમે બધા બોલી લો. મારું ચાલુ થાય ત્યારે જ તમે બોલો. બધાને ફૂટેજ જોઈએ છે વિડીયોમાં. ના નહીં આવવાનું નહીં, પણ અવાજ તો આવવો જ જોઈએ. થોડી તબિયત ખરાબ છે, સો रुकावट के लिए खेद. અને આ લોકો મતલબ ભાભીને લઈ અમદાવાદ જઈશ. એમનું આઈબ્રોનું અને ડેન્ટલનું કંઈક કરાવવાનું છે. એ બે વસ્તુ કરાવીશ. એટલે ધીરેન સરના જે સન છે સાહિલભાઈ, ડૉક્ટર સાહિલ, એમના ક્લિનિક પર જઈશ અને એ બધું ટ્રીટમેન્ટ કરશે. તો પરેશભાઈની રાહ જોઈએ છે અમે લોકો સવારના 8 વાગ્યાના, અને વાગ્યા છે અત્યારે 10, અને હજી સુધી પરેશભાઈનો કોઈ પત્તો નથી. કશો વાંધો નહીં, એ તો પહોંચાડી દેશે અમને 12 વાગ્યા સુધી. તો એટલે ત્યાં જઈ અને બતાવું. અમે લોકો અમદાવાદમાં નીકળી ગયા છીએ. પરેશભાઈ આવી ગયા છે. લેટ લતીફ મોડા ઊંઘતા મેં ઉઠાડ્યા સવારે 8 વાગે. ત્યારે તો ઉઠ્યા એ ભાઈ ઊંઘ કરે છે. હવે લઈ જશે અમને મોડા અમદાવાદ. નીકળી ગયા છે. મળીએ તમને. સરના ઓફિસ પહોંચી ગયા છે, મતલબ અમદાવાદ પહોંચી ગયા છે અમે લોકો. ઉપર જ ક્લિનિક છે સાહિલભાઈનું. અને જમવા માટે અમે લોકો પહેલાં જમી લઈએ. મારા ભાભીએ સૂપ મંગાવ્યું છે અને મંચુરિયન મંગાવ્યું છે હમણાં. અને હું પણ સૂપ પીઉં છું, થોડું ગળું સરખું થાય. અને બસ જમીને પછી ઉપર જઈએ ક્લિનિકમાં, અને પછી સાહિલભાઈને બધાને મળાવું તમને લોકોને. ચાલો ફટાફટ જમી લઈએ. તો અમે આવી ગયા છે ડૉક્ટર સાહિલ, એટલે કે ધીરેન સરના સનના ત્યાં. હવે મળીએ છીએ. હાય. હવે એટલે મળાવું બધાને. તો આવી ગયા છે સાહિલભાઈના ત્યાં. મારું બ્લોગિંગ. અમારા ભાભી છે. હેલો, વેલકમ. અમને જે કરાવવાનું છે અમને કરાવવાનું છે. યા સો આઈબ્રો પહેલા કરાવેલું છે ટ્વાઇસ. એમને હિન્દી ખબર પડશે ને ઇંગ્લિશ, ગુજરાતી. નો ઇશ્યુઝ. Show me that properly. Come closer. It's been more than 3 years now. 3 years now. 3 years ago, yeah. Okay. So you just need to brush it up. That's it. Or Now you just there's want none, but I want. What are the options? I don't know. black, dark black, Dark brown. dark brown. અને દાંતનું પણ કંઈક છે એમને. હા એટલે એ જ. આઈબ્રોનું જોઈ લો ને. હા ભાઈ, હવે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. પછી તમને મળાવું શું છે શું નહીં બતાવું. એટલે શું બધાના શેડ્સ તો અલગ અલગ હોય ને, જેમ અહીંયા આપણે બ્રાઉન, બ્લેક, ડાર્ક બ્રાઉન એવા અલગ અલગ હોય. ત્યાં શું લાઇટ બ્રાઉન થી ચાલુ થાય, એના 5 શેડ આવે, બીકોઝ એ લોકોની સ્કિન ફેર હોય. આપણી અહીંયા ઇન્ડિયન સ્કિન હોય એ ઓલરેડી ડલ હોય. હવે ડલ ની ઉપર બી તમે બ્રાઉન કલર કરવા જાઓ, સ્કિની કલર હોય ને ઉપર સ્કિન ખબર જ ના પડે. ડઝન્ટ લુક ગુડ. એટલે આપણે અહીંયા બ્લેક કરવાનું હોય, પણ અહીંનો લાઇટ બ્લેક પકડીએ ને એટલે ત્યાંનો જે બ્રાઉન કલર હોય ને ઓલમોસ્ટ સિમિલર કલર થઈ જાય. એટલા માટે થોડું વધારે સારું લાગે. બરાબર.
2 મિનિટમાં રેડી થાય એટલે આપણે શિફ્ટ થઈ જઈએ બરાબર જસ્ટ 2 મિનિટ્સ દેન વીલ શિફ્ટ ઓવર ધેર ओके कंफर्टेबल नॉट कंफर्टेबल देन मैं कुछ नहीं कर सकती. આપણે બહારથી જેટલા આપણે સીધું કરીએ એના જો લોકલ હોય ને हाँ તો પહેલા અમે ખાલી એમને કલર પૂરીને જ ઘરે મોકલી દઈએ अच्छा એના ઘરે જઈ બાજુવાળીને બતાવી આવો पहला જોઈ લો હા એ તો જુઓ ના જુઓ બીજા. બાજુવાળી જોઈને કેવી જોઈએ કે સારું છે હા નહીંતર તમારું ગમે તેટલું સારું કામ હોય ને હા. ના સર નહીં મજા આવતી હો. ના સર કોઈ લીધું નહીં અને બાજુવાળાને એક જ કામ હોય હો, તે આવું કરે હાય હાય કેવું લાગે છે જો હા, બસ. એટલે હું અહીંના તો ક્લાયન્ટ હોય ને બધાને કહું કે કામ કરો તમારા બાજુવાળાનું અપ્રુવલ લઈ જાઓ પછી મળીએ બરાબર છે તો ઓકે પરફેક્ટ શેપ આવ્યો છે જો આ ફાઇનલ લુક છે સરસ થઈ ગયું અને અહીંયા ડૉક્ટર સાહેબ દવાઓ લખી રહ્યા છે બસ મારા ભાભી જ બાકી હતા દવાઓમાં antibiotic and this is painkiller. If you need it, then take it. Otherwise, you just have to apply ice. Ice application. That is must. हमारे घर पे आइस बहुत सारा है ना Lots of places. And amoxicillin is also compulsory Okay. for 3 days. 3 days. આ ક્યાં મળશે દવા બધે મળી જશે. મળી જશે ને બધે? બધે મળી જશે. ખાલી એન્ટીબાયોટિક છે સાદી સિમ્પલ એન્ટીબાયોટિક છે કે કોઈ ઇન્ફેક્શન કેવું થાય નહીં બીકોઝ આપણે કન્ટિન્યુઅસલી બધી નીડલ કરી હા, એટલે ઇન્ફેક્શન કેવું થાય થાય નહીં નહીં. એન્ટીબાયોટિક છે દુખે તો પેન કિલર અદરવાઇઝ આઈસ એપ્લિકેશન Okay, એન્ડ ડોન્ટ રબ ઇટ यू लाइक इट ना लाइक करना ही पड़ेगा कोई ऑप्शन ही नहीं है आपके पास नो ऑप्शन थैंक यू साहिल भाई વેલકમ સો ફ્રેન્ડ્સ અમે લોકો નીકળી ગયા છીએ બરોડા જવા માટે અમદાવાદથી વિચાર હતો કે ક્યાંક ફરવા જઈએ પણ ફરવા જતા તો ટ્રાફિકમાં બહુ ફસાઈ જતા અને ઘરે આવતા આવતા બહુ જ લેટ થઈ જતું એટલે અમે લોકો ગયા નહીં સીધા નીકળી ગયા ભાભીના આઈબ્રોનું ટ્રીટમેન્ટ મસ્ત પતી ગયું છે અને સાહિલભાઈએ પૈસા નહીં લીધા સો થેન્ક યુ સાહિલભાઈ નાની મોટી હું પણ કંઈક ને કંઈક વસ્તુઓ કરાવતી જ હોઉં છું દાંતનું કંઈ ટ્રીટમેન્ટ કે ગમે તે આઈબ્રો આ તે તો ક્યારેય લેતા નથી આ વખતે પણ નહીં લીધા એમણે પૈસા મારી પાસેથી થેન્ક યુ અને સરસ રીતે એમણે કર્યું છે મારા ભાભી બહુ ખુશ થઈ ગયા કેમ કે એમણે ત્યાં કરાવ્યું હતું કેનેડામાં પણ એમને મજા નથી અહીંયા સારી રીતે થયું તો બસ હવે ઘરે પહોંચીએ નાક બંધ થઈ ગયું છે શરદી જેવું છે મતલબ છે જ મને થોડી બીમાર તો હતી જ અને તમે બધાએ મને દવાઓ આપી છે ઘરના નુસ્ખાઓ બધા ઘરેલું નુસ્ખાઓ સો એ બધા કરું છું ગરમ પાણી પીવું છું આદુવાળું પાણી પીવું છું મતલબ જિંજરવાળું પછી હળદરવાળું પાણી હળદર જિંજર ને એ બધું
લીલી હળદરનું પાણી, પછી કાળા મરીનું કીધું છે કોઈ મને, પછી લવિંગ મોડામાં રાખવાનું કીધું છે. એ બધું જ કરું છું અને તમે જે બધું કીધું છે એનાથી કરું છું. તો મને 2 દિવસમાં સારો એવો ફરક પડી ગયો છે. ભાઈ ભાભી આવ્યા છે એટલે મને ઘરે રહેવાનું તો મળે નહીં, કેમ કે એ લોકો 3 વર્ષે આવ્યા છે. તો ઓફકોર્સ એમને હોય કે હું એમની સાથે ફરું, કંઈક લઈ જાઉં, કંઈક શોપિંગ કરાવું. તો એના માટે થઈને મને પણ મજા આવે છે. જો ઘરે ને ઘરે રહું તો બીમાર પડી જાઉં, વધારે એવું કંઈ થાય. એના કરતાં સારું છે, 1 દિવસ આરામ કર્યો ને. અને આજે અમે અમદાવાદ નીકળ્યા અને હવે પાછા રિટર્ન થઈએ છીએ બરોડા માટે. મળીએ છીએ ઘરે જઈને. ચલો ટાટા. તો ફ્રેન્ડ્સ, અમે લોકો ઘરે આવી ગયા છીએ. ભાભીનું મસ્ત જે એમને ટ્રીટમેન્ટ કરાવવાની તે થઈ ગઈ છે અને આરામથી 6 વાગ્યા સુધી ઘરે આવી ગયા અને થાકી ગયા છીએ. સો હવે થોડો આરામ કરીશું, થોડુંક કંઈક ખાઈશું અને પછી સૂઈ જઈશું. તો આ રીતે અમારો આખો દિવસ ગયો છે, બિઝી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. અને હા, બધાને થેન્ક યુ સો મચ કે મને શરદી ખાંસીને જે થયું છે એના માટે તમે બહુ જ બધી સરસ બધી વસ્તુઓ કીધી અને એ બધી હું કરું પણ છું. ગરમ પાણી પીવું છું અને બધું જ કરું છું. જે તમે લોકોએ મને સજેશન આપ્યા હતા એ બધું જ કરું છું અને આગળથી ધ્યાન પણ રાખીશ. તમે લોકો પણ ધ્યાન રાખજો, કેમ કે અત્યારે બહુ જ શરદી ખાંસીનું ને એનું ચાલી રહ્યું છે. તો પ્લીઝ તમે લોકો પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાટા, ગુડ નાઇટ, લવ યુ ઓલ.